विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पहलो श्लोक। चूडोत्तंसितचन्द्रचारुकलिका चञ्चच्छिखाभास्वरः लीलादग्धविलोलकामशलभः श्रेयो दशाग्रे स्फुरन् अन्तःस्फुर्जदपारमोहतिमिरप्राग्भारमुच्चाटयन् चेतः सद्मनि योगिनां विजयते ज्ञानप्रदीपो हरः। ભર્તૃહરિ મહારાજ આ મંગલાચરણનો શ્લોક છે. વૈરાગ્ય શતકમનું ઇન્ટ્રોડક્શન તો આપણે જોઈ ગયા ગઈ વખતે, અને પહેલો શ્લોકે શરૂઆત કરી હતી મંગલાચરણ. મંગલાચરણ એટલે મંગળ વસ્તુનું આવાહન કરવું શ્લોક વગેરે દ્વારા. અને એમાં એક છે મંગલાચરણ 3 પ્રકારના હોય છે. એમાંનું એક મંગલાચરણ છે ઈશ્વરનું સ્મરણ, અને ઈશ્વરનું સ્મરણ કરીને શ્લોકની રચના કરી એમણે, કે જેથી કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય, ગ્રંથની રચના કરવાનું. અને સાથે સાથે ગ્રંથની રચના પાછળનો જે પ્રયોજન છે, લોકો સુધી પહોંચે, લોકો એનું જ્ઞાન પ્રાપ્ત કરે, એનો અભ્યાસ કરે, જ્ઞાન પ્રાપ્ત કરે અને વૈરાગ્ય પણ પ્રાપ્ત કરે, એવી બધી કામના સહિત એમણે ઈશ્વરને, ભગવાનને પ્રાર્થના કરી. અને કયા ભગવાનને? જે જ્ઞાન અને વૈરાગ્યનું જ લક્ષણ જેમનું છે, શિવજીને, એમને જ પ્રાર્થના કરી. એટલે જ્ઞાન પ્રદીપો હરહ, આ શિવજીનું આવાહન કર્યું. જ્ઞાન પ્રદીપ એટલે આત્મજ્ઞાનના રૂપમાં જ એમનું આવાહન કર્યું. કે જે આત્મજ્ઞાન, દાખલા તરીકે આત્મજ્ઞાનને કોઈ શરીર પ્રદાન કરવું હોય તો કયું શરીર પ્રાપ્ત થાય? તો કે આ શિવજીનું જે છે દેહ, એ આ જ્ઞાનનું લક્ષણ છે. ભગવાન સદાય પોતાનામાં સ્થિત છે. નહીં સ્વાત્મારામમ, મેં કહ્યું સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. વિષયોમાં સુખની ઝંખના એ તો આત્માના અજ્ઞાનમાંથી જ જન્મે. જે આત્મામાં જે જાણે છે આત્મા સુખ સ્વરૂપ છે, એ આત્મામાં રમણ કરે. સ્વાત્મારામમ, આત્મામાં રમણ કરનાર. દરેક વ્યક્તિનું મન શેમાં રમણ કરે? જેમાં સુખ દેખાતું એમાં રમણ કરે. વિષયોમાં સુખ દેખાતું તો વિષયોમાં રમણ કરે, બહિર્મુખતા. પણ જે વાસ્તવમાં વૈરાગ્ય ધરાવે છે કારણ કે આત્મજ્ઞાન ધરાવે છે. વૈરાગ્ય સહજ જ હોય આત્મજ્ઞાનીને, કારણ કે આ જાણે છે વિષયોમાં કોઈ સુખ છે જ નહીં, હું જ સુખ સ્વરૂપ છું. સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ, ભગવાને કહ્યું 6ઠા અધ્યાયમાં. સુખમ આત્યંતિકમ સુખમ, અંત વગરનું. અતિ અંત આત્યંતિક, અંત વગરનું, મર્યાદા વગરનું એવું સુખ. વિષયમાં સુખ જે છે એ તો વિષયના અનુભવમાંથી જન્મે છે.
અને અનુભવ અંતવાળો જ છે. અનુભવ જે છે એનો જન્મ થાય અને નાશ પામે. એટલે આત્યંતિક કહીને ભગવાને કહી દીધું કે આ સુખ વિષય સુખ નથી. જો વિષય સુખ ન હોય તો પછી વિષયી સુખરૂપ હોય, બીજું શું ત્યારે, બીજું કોણ હોય? એટલે વિષયી સુખરૂપ છે. આત્યંતિકમ સુખમ ભગવાને વધારે પછી સ્પષ્ટતાએ કરી, બુદ્ધિગ્રાહ્યમ, કેવળ બુદ્ધિથી ગ્રાહ્ય થાય છે, કેવળ જ્ઞાનથી જ જેનું ગ્રહણ થઈ જાય છે. અતિન્દ્રિયમ, ઇન્દ્રિય, અતિન્દ્રિયમ, જે અતિન્દ્રિય છે. ઇન્દ્રિયાણી અતીત્ય વર્તતે ઇતિ અતિન્દ્રિયમ, ઇન્દ્રિયોનું અતિક્રમણ કરીને રહેલું છે, અર્થાત ઇન્દ્રિયજન્ય નથી, અર્થાત બસ અનુભવ નથી. સુખનો અનુભવ વાસ્તવમાં સુખનો આભાસ છે, એમ આટલું. સુખનો અનુભવ થવો એ સુખનો આભાસ છે. એટલે કેવળ બુદ્ધિથી ગ્રાહ્ય, કેવળ જ્ઞાનથી જ જેનું ગ્રહણ થઈ જાય છે, જે અનુભવનો વિષય નથી, જે જ્ઞાનને અંતર્ગત છે. આ લોકો હંમેશા બધું આવો ભેદ પાડતા હોય ને, વિષય સુખ વર્સિસ આત્મસુખ. કેટલાય લક્ષણો કહી શકાય એવું છે. વિષય સુખ અનુભવજન્ય છે, આત્મસુખ જ્ઞાનજન્ય છે. સુખમ આત્યંતિકમ યત્તદ બુદ્ધિગ્રાહ્યમતી ઇન્દ્રિયમ. બહુ સુંદર ત્યાં કહ્યું. એનીવે, એટલે પરમેશ્વર જે છે તે તો આત્મજ્ઞાન મતલબ કે ધરાવે જ છે, સર્વજ્ઞ છે ને. અને માટે વૈરાગ્ય, વિષયોમાં વૈરાગ્ય હોવો બહુ આમ સહજ છે. નહીં સ્વાત્મારામમ વિષય સુખ મૃગતૃષ્ણા, વિષય સુખ તૃષ્ણા મૃગતૃષ્ણા કહ્યું, એ આપણે જોયું હતું. એટલે જ્ઞાન એવા એટલે આ વૈરાગ્ય, મેં આપણે કહ્યું કે આનું જ્યારે ઇન્ટ્રોડક્શન આપી ત્યારે કે આ વૈરાગ્યની વાત એટલા માટે કરે છે કે આ સંપત્તિ હશે તો મોક્ષની જર્ની થશે. ધન જોઈએ ને, જર્ની યાત્રા કરવા માટે ધન જોઈએ. કેવળ વૈરાગ્ય હોય તો પહોંચી જાય. પહોંચી જાય એટલે કેવળ વૈરાગ્ય હોય એટલે આત્મજ્ઞાન હોય જ, પ્રાપ્ત થઈ જ જશે એમ. વૈરાગ્ય સાચા અર્થમાં વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય નહીં. સ્મશાનમાં બેસીને વૈરાગ્ય ઉત્પન્ન થાય, પણ એ સ્મશાન પૂરતો જ રહે. સ્મશાનમાંથી બહાર આવ્યા પછી પાછું બધું બરાબર એ પહેલાંની સ્થિતિ આવી જાય. એટલે એ ધુમાળાજન્ય વૈરાગ્ય છે. સ્મશાન વૈરાગ્ય એને ધુમાળામાંથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય. કેમ એવું કહો છો? કારણ કે જે ધુમાળો ઉત્પન્ન થયેલો છે, ધુમાળો ઉત્પન્ન થાય ચિતામાંથી ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય, અને પછી ધુમાળો શમી જવાનો ને. હા, એટલે વૈરાગ્ય શમી જવાનું. એક છે ધુમાળાજન્ય અને બીજો છે વિવેકજન્ય વૈરાગ્ય. એ ન જાય, કદી ન જાય. વિવેક એટલે પુરુષાર્થ વિવેક વગેરે કરીને જે જન્મે વૈરાગ્ય કદી જાય જ નહીં, કારણ કે તો જ્ઞાનમાંથી આવેલું છે. વિવેક જ્ઞાન, વિવેક આપણા જીવનના પુરુષાર્થનું વિશ્લેષણ કરીને જન્મેલો છે, એ ન જાય. એટલે એનીવે, એટલે અહીંયા આ વૈરાગ્ય શતકમની અંદર, વાસ્તવની અંદર શૃંગાર શતકમની મેં કહ્યું હતું, શૃંગાર શતકમમાં અર્થકામ ને પછી વગેરે વગેરે, નીતિ શતકમાં ધર્મ, અને વૈરાગ્ય શતકમાં આચાર્યએ આ મોક્ષ પુરુષાર્થ માટે આપણને બધાને વૈરાગ્ય પ્રાપ્ત થાય ને છેવટે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એના માટે એ પહેલા શ્લોકની અંદર આ શિવજીને પ્રાર્થના કરી. જ્ઞાન પ્રદીપો હરહ, જે જ્ઞાનના પ્રદીપ છે, જ્ઞાનની જ્યોત. આમ તો દીપ જ્યોત, પ્રદીપ પ્રકૃષ્ટ દીપ પ્રદીપ. એટલે જ્ઞાનની, પરમેશ્વર તો જ્ઞાનની કેવી જ્યોત છે, એકદમ પ્રજ્વલિત થયેલી, અત્યંત પ્રજ્વલિત જ્યોત છે. સામાન્ય જ્યોત નથી આ તો કે જે બુઝાઈ જાય. પ્રજ્વલિત જ્યોત છે પરમેશ્વર જ્ઞાનની, આત્મજ્ઞાનની. હરહ એટલે શિવજી. હરહ એટલે શું? જે હરણ કરે, જે હરણ કરે. વાસ્તવની અંદર શેનું હરણ કરે? જે મને ન જોઈતું હોય એનું હરણ કરે. મને જે ન જોઈતું હોય એનું હરણ કરે, અજ્ઞાનનું હરણ કરે, સંસારનું હરણ કરે. એટલે આપણે પરમેશ્વરનું સ્મરણ કરીએ તો એ આપણું, આપણે જે ન જોઈતું એનું હરણ કરે એવું. એટલે વાસ્તવમાં અજ્ઞાનમ હરતી ઇતિ હરહ, સંસારમ હરતી ઇતિ હરહ, અજ્ઞાનમ હરતી ઇતિ હરિ. હા, હરિએ કહો કે હર કહો,
બંને જણાનું એક જ કામ છે, માટે એક જ હોય. બે જણા એક જ કામ કરતા હોય, એક જ હોય. હર અને હરિ વચ્ચેનો ભેદ આપણે નથી પાડતા, પાડનારા પાડે છે, વૈષ્ણવ પાડતા હોય છે. એટલે આવો પ્રશ્ન જ ઊભો ન થવો જોઈએ કે ભાઈ શિવ મોટા, શિવજી મોટા કે વિષ્ણુ મોટા. આવો પ્રશ્ન થાય છે લોકોને, હર મોટા કે હરિ મોટા. એટલે ભાઈ એક જ છે, ક્યાં મોટા થાય. એટલે આમ ખાલી નામમાં ભેદ છે. હર એ અમાં અંત પામે છે, બાપુજી સ્વામીજી કહેતા હતા. હર એ છે અમાં અંત પામે છે, હરિ ઈમાં અંત પામે છે. એટલે નામમાં ભેદ છે, સુપરસેલ. જે નામમાં ભેદ હોય, નામ માત્ર છે, આમ કે નામધેયમ વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇત્યેવ સત્યમ. કેવળ આ જગતની અંદર બધા બધું દેખાય છે, બહુ બધા અર્થ વસ્તુઓ બધી દેખાય છે બહુ, પણ નામમાં જ ભેદ છે. બાકી ખરેખર બે વસ્તુ વચ્ચે કોઈ ભેદ જ નથી. કમ્પ્યુટર અને મુક્તાત્મા વચ્ચે ભેદ નથી, અને આ પેપર અને કમ્પ્યુટર વચ્ચે ભેદ નથી. વાસ્તવિક બધું સચ્ચિત આનંદ જ છે. કેવળ નામમાં ભેદ, મુક્તાત્મા અને પેપર ને એવા નામમાં ભેદ છે. હર અને હરિમાં પણ આવું જ છે. હર અને હરિ તત્વથી ભેદ નથી, હર અને હરિ કેવળ નામમાં ભેદ છે. અકાર છે એકમાં ને એકમાં ઈકાર છે નામમાં, બસ આટલો ભેદ છે. એકની અંદર. એટલે એક હરને ભજનારો જે છે એ આડી લીટી કરે છે, હરિને ભજનારો છે એ ઊભી લીટી કરે છે, બસ આટલો ભેદ છે. કેવું કેવું પડે પછી. એનીવે, એટલે બહુ કકળાટ છે, બહુ. ભાઈ એ તો લોહી લુવાણ થઈ જાય છે લોકો. આ હરિ જ મોટા છે અમારા, હર તમારા નાના છે. અમે તો નામ દઈએ જ નહીં ને, અમે તો શિવે ના બોલીએ. એટલે ભાઈ વિષ્ણુ સહસ્રનામ બોલો ત્યારે તો બોલવું પડે છે, છૂટકો જ નથી થતો. શિવ સર્વસ્થાણું વગેરે બધું આવે જ છે. શિવ નામ છે, વિષ્ણુ નામ શિવ છે, આવે જ છે, વિષ્ણુ સહસ્રનામમાં જ આવે છે. અમે તો બોલીએ જ નહીં ને, શિવ જ ના બોલો. વિષ્ણુ સહસ્રનામ તો પાઠ કરશો, વૈષ્ણવ છો તો બોલવું જ પડશે ને, ક્યાં જશો. એનીવે, એટલે કેટલું અજ્ઞાન. એક બાજુ ભક્તિ, બીજી બાજુ ગાઢ અજ્ઞાન. ભક્તિથી કોઈ દિવસ અજ્ઞાન દૂર ન થાય. ભક્તિ કરીને ચિત્ત શુદ્ધિ કરો અને પછી જ્ઞાનના સાધનનો ઉપયોગ કરો તો જ્ઞાન પ્રાપ્ત થાય ને, તો અજ્ઞાન જાય. કેવળ ભક્તિથી ક્યારેય મોક્ષ પ્રાપ્ત ન થાય. આ બધી વસ્તુઓ સ્પષ્ટ હોવી જોઈએ. એટલે હવે આ શ્લોકને સમજવા માટે આપણે પુરાણમાં જવું પડશે એવું છે. જેમાં પુરાણોમાં જે શિવજીનું વર્ણન કરેલું છે એના આધારે આ પહેલો શ્લોક રચાયો છે. માટે આપણે જરા એ પુરાણોને તપાસવા પડે એવું છે. શિવજી જે છે, એક તો અહીંયા પહેલું નામ આપ્યું છે ચંદ્ર કલાધર. એ સમજવા માટે જ આપણે પુરાણમાં જવું પડે એવું છે. એટલે અહીંયા કહે છે ચંદ્ર કલાધર, ધારણ કરનાર. ધર ચંદ્રની કલાને ધારણ કરનારો છે, એવું અહીંયા કહે છે. બીજું પણ નામ છે શિવજીનું, ચંદ્રશેખર નામ છે. ચંદ્રશેખર છે ને, ભજન પણ છે. શેખર, ચંદ્ર જેના શિખર પર છે, જેના મસ્તક પર છે. એટલે અને મતલબ કે આભૂષણના રૂપમાં છે. જનરલી મસ્તક પર જે ધારણ કરો એ આભૂષણ જ હોય ને. આપણા બહેનો બધા મસ્તક પર ઘણું ધારણ કરતા હોય છે ને. એનીવે, એટલે અહીંયા કહે છે ચંદ્ર કલાધર. ચંદ્ર કલાધર એટલે ચંદ્રની કળાઓ હોય છે ને. પ્રથમા એ ચંદ્રની કળા કહેવાય, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, એ રીતે પૂર્ણિમા 15મી કળા, અને પછી અમાવસ્યા એની જ કળા બિલકુલ દેખાતો જ જાણે બંધ થઈ ગયો. એટલે પછી આપણે પછી અમાવસ્યાથી શરૂ કરીને પછી પ્રથમામાં લીટી, આમ દ્વિતીયામાં આમ લીટી, તૃતીયામાં થોડો મોટો, ચતુર્થી મોટો વગેરે, છેલ્લે પૂર્ણિમા. એટલે આમ એ 15 પ્રથમાથી શરૂ કરીને પછી બીજ, ત્રીજ, ચતુર્થી વગેરે, અને પેલી અમાવસ્યા, એમ કરીને 16. એટલે આપણે કહીએ પૂનમને દિવસે ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે, એમ કહીએ ને આપણે. 16 કળાએ ખીલ્યો, પૂર્ણ રૂપમાં ખીલ્યો. પણ એમાં છે ને પ્રથમા અને દ્વિતીય વગેરેમાં ખાલી આમ લીટી જેવો જ હોય ને. એટલે એને કલાને બદલે કલિકા શબ્દ વાપર્યો છે ભર્તૃહરિ મહારાજે. કલિકા હંમેશા આવું આ પાછળ ક લગાડેલો શબ્દ આવે ને તો માનું કે વધારે પેલું બતાવવા માટે. જેમ બાલહ સંસ્કૃતમાં જ તમને ખબર હશે, બાલહ બાળક,
અને બાલક પણ છે શબ્દ, બાલક અને બાલહ. તમે બાળક જ ને સમજી ના, પણ બાલક એ જે ક લગાડ્યો ને પાછળ, એ કુત્સિતાર્થે કહ આવું કહેવામાં આવે છે. કુત્સિત એટલે વધારે નાનું અથવા થોડું ઉતરતું એવું એ પ્રકારે, અથવા નાનું. એવી રીતે કલા અને કલિકા. કલિકા એટલે બહુ જ નાની, એટલે પ્રથમા દ્વિતીયામાં ખાલી આમ પેલો લીટી જેવો હોય એટલે એને કલિકા કહે છે. પણ એનીવે, એટલે ચંદ્રશેખર કે ચંદ્રકલાધર, એટલે વાસ્તવમાં ચંદ્રશેખર કહો કે એટલે મતલબ ચંદ્રકલા, ચંદ્રની કળાને ધારણ કરનારો, ચંદ્રને આભૂષણના રૂપમાં ધારણ કરનારો, ચંદ્રની કલાને આભૂષણના રૂપમાં ધારણ કરનારો, એવું કહું. તે એ તો એ બરાબર છે ભાઈ. તો પણ એનું મહત્ત્વ શું સ્વામીજી? આવું અમે તો બરાબર છે, અમને જરાક એનો વધારે થોડો ઊંડો અર્થ આપો. બરાબર છે, મેં ઘણા બધા આવું કહેવા પાછળ ઘણા કારણો છે. પહેલું તો વાસ્તવની અંદર ઈશ્વર જે છે એ આ જગત રૂપે જ અભિવ્યક્ત થયેલો છે. વિશ્વરૂપ કહીએ જ છે ને આપણે. એટલે ઈશ્વરને વિશ્વરૂપમાં જુઓ ત્યારે પછી આ ચંદ્ર જે છે એ એના મસ્તક પરનો જાણે કે એ આભૂષણ બની જાય. હવે આમાં તમે જુઓ તો આ ઈશ્વરને કયા રૂપમાં જોવો એ ભક્તની પોતાની સ્થિતિના આધારે હોય છે. ઈશ્વર તો જે છે જે કાંઈ છે ઈશ્વર છે. વોટ ઇઝ, આવું સમજી કે વોટ ઇઝ, તમે જેની પાછળ છે લગાડો છો એ બધું ઈશ્વર જ છે એમ. એટલે આ સગુણ રૂપ પણ ઈશ્વર અને એનું અધિષ્ઠાન નિર્ગુણ બ્રહ્મ વગેરે પણ ઈશ્વર. એટલે જે દેખાય છે એ પણ ઈશ્વર છે, જેને કારણે દેખાય છે બધું એ પણ ઈશ્વર છે. એ ઈશ્વરનું વાસ્તવિક રૂપ. જે દેખાય છે તો એ સમેટી લેતો હોય છે એને. જે દેખાય છે આજે દેખાય છે, કાલે નહીં દેખાય. અને આ દેખાય છે ત્યારે બદલાઈ રહેલું છે બધું. સમગ્ર જગત બદલાઈ રહ્યું છે. જાયતે ગચ્છતિ ઇતિ જગત. એક જ મંત્ર ભણે છે આખું જગત, એક જ મંત્ર ભણે છે. અને કયો મંત્ર? બસ જન્મવું અને જવું. એટલે વાસ્તવની અંદર જે દેખાય છે બરાબર છે એ બધું પરમેશ્વર વિશ્વરૂપ, એટલે ભગવાને બતાવી દીધું 11મા અધ્યાયમાં. એટલે વાસ્તવની અંદર, પરંતુ એ તો સગુણ, એટલે મતલબ ગુણોવાળો, નામરૂપવાળો, આકાર વગેરે બધું આવી ગયું ને અંદર. કારણ કે જે દેખાય છે એમાં આકાર છે, કંઈક રૂપ છે, ગંધ છે, ગુણ છે, શબ્દ છે, એ બધું ગુણો ધરાવતો એ સગુણ. પણ એ જેના પર ઊભેલું છે આ બધું નામ રૂપ બધા આ ગુણો, જેના પર એનો આધાર જે છે એ તો વાસ્તવમાં પરમેશ્વરનું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ તો સત્ય છે, એનો બાદ નથી થઈ શકતો. આ દેખાય છે એનો બાદ થાય છે, જેને કારણે દેખાય એનો બાદ ન થતો. ચાલો, એટલે વાસ્તવની અંદર આ વિશ્વરૂપ ઈશ્વર આવી દ્રષ્ટિકોણની ભક્તની. પણ આ ભક્ત એટલો બધો હજુ તૈયાર ન થયો હોય ને તો ભક્ત પછી એક રૂપમાં એને ભજે. એક રૂપ. કેવું રૂપ? બસ એવું વર્ણન છે શિવજીનું કે ભગવાનનું ગૌર સ્વરૂપ છે અને ભગવાને મૃગચર્મ ધારણ કર્યું છે, નીલ જેનો કંઠ છે અને સમગ્ર શરીર પર જેમણે ભસ્મ ચોળેલી છે, ચંદ્ર જેમણે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે અને ગંગાજી જેમના મસ્તકમાંથી પડે છે, વગેરે વગેરે વગેરે. અને આ સર્પો જેમના આભૂષણ છે. આવું એક રૂપ ભગવાન કર્પૂર ગૌરમ. એટલે ભગવાન પણ જે છે કર્પૂર, એટલે કપૂર કેવું સફેદ હોય છે એવો ભગવાનનો ગૌર દેહ છે. પણ એમાં આટલું ખાલી કંઠ જે એમનો ભૂરો છે, વિષપાનને લીધે. ચાલો, એટલે હવે આ એક રૂપમાં જોનારો જે છે, એટલે ભગવાનને 3 રૂપમાં જોનારા 3 પ્રકારના ભક્તો છે. પોતાની મેચ્યોરિટી, પોતાની જેવી સમજ ઈશ્વરની એના આધારે જોતો હોય છે. એટલે શરૂના તબક્કાઓમાં ભગવાનને એક રૂપમાં, એક વ્યક્તિના રૂપમાં જે જોતો હોય, અને આ બધા પ્રકારના અને આવી રીતે મતલબ આવું વિશેષ રૂપવાળો. અને ક્યાં રહે છે તો કે વૈકુંઠ, કૈલાસમાં શિવજીની વાત કરીએ તો વિષ્ણુનું ચતુર્ભુજધારી વગેરે. આ પુરાણોએ જ આપ્યું છે. પરંતુ એ જાણે છે કે અમુક ભક્તો તો હજુ શરૂઆતના છે, હજુ અપરિપક્વ છે, એટલે એમને આ એક રૂપમાં એની સાથે સંબંધ બાંધો એમ કહે છે. પહેલાં એક રૂપમાં તમે મનુષ્ય છો તો અમે તમને મનુષ્ય રૂપ આપીએ. બધા રૂપ ઈશ્વરના છે. અનેક રૂપાય વિષ્ણવે. પરંતુ વાસ્તવમાં એક રૂપ, અને એવું સુંદર રૂપ આપે કે જે તમને ગમે. ઈષ્ટ દેવતા, એટલે એના રૂપમાં એ ભજે અને એને માને કે ત્યાં કૈલાસમાં છે.
અને એને એ ભૂખ તરસવાળો છે એવું માને. એટલે આપણે એને દિવસમાં 3 વાર ભોગ ધરાવીએ કે 2 વાર ભોગ ધરાવીએ. સુરતની અંદર એક અંબિકા નિકેતન મંદિર હજુ હશે જ વળી, હું 76-77ની વાત કરું છું. એ પેલા વરાછા રોડ શું પેલું કોલેજ રોડ પર સુરતમાં છે એક આગળ પેલી તાપી નદીના કિનારે એક અંબિકા નિકેતન, અંબાજીનું માતાજીનું મંદિર. એ મંદિરની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ, તમે જાઓ ને એટલે તો માતાજી પેલા સિંહાસન પર બેઠેલા હોય અને બધાને દર્શન આપતા હોય. પછી તો એક રૂપ છે ને, એટલે આ તો એમને ભૂખ તરસ પણ લાગે, બધું એમને વસ્ત્રો પહેરવાના, એમને સ્નાન હાથે બધું થવું જ જોઈએ ને. એટલે બાજુનો જ રૂમ, એમાં બધું જ સગવડવાળો રૂમ, ડાઇનિંગ ટેબલ, માતાજીનું ડ્રેસિંગ ટેબલ, એમનો વોર્ડરોબ, એમાં બધી સાડીઓ, પછી એમાં બધું આ બધા અલંકારો, એ બધું. અને એ લોકોએ એ રૂમમાં પછી એમ ગ્લાસ લગાવી દીધા છે બારીઓમાં, એટલે તમે જોઈ શકો અંદર. અને એ ડાઇનિંગ ટેબલ પર બધું ભોજન હોય, પેલો ફ્રૂટ્સ પડ્યા હોય, પછી પેલું મરી મસાલાનું બધું. ખરેખર જોક નથી કરતો, જે લોકો સુરતના હશે એ લોકોને ખ્યાલ હશે. એટલે ભગવાન આવો ભૂખ તરસવાળો, અને એમના ચપ્પલ આ તે, પેલો એર કન્ડિશનર, ઉનાળામાં એર કન્ડિશનર ચાલુ કરી દે, અને એક પંખો પેલો સામાન્ય ફરતો ઉપર માતાજીના પેલો બેડ, એમનો જે પલંગ હોય ને ત્યાં. અને નવી સાડીઓ આવે તો પછી બધી આમ બતાવે કે જુઓ અહીંયા મૂકી છે. પછી આવતીકાલે જે સાડી પહેરવાની હોય ને બધું જે બીજું બધું પહેરવાનું હોય બધું આમ પાછું બહાર કાઢીને તૈયાર મૂક્યું, જેમ અહીંયા આપણા લોકો કરે એવી રીતે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોવા જેવું છે, મજા આવતી હતી એ જોવાની કે માતાજી આમ એટલે એક જીવંત વ્યક્તિ જ અહીંયા રહે છે એમ. હા, એ પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી જ છે, એટલે પ્રાણનું આવાહન થયું. એટલે આવા રૂપમાં ભજનારા લોકો છે જ બધા, એમાં શું છે, બરાબર જ છે. એટલે આ રૂપમાં ઈશ્વરને જોનારા એક રૂપાય, એક રૂપ. આવો ઈશ્વર કેવો કૈલાસમાં છે, અને ત્યાંથી એ આ જગતનું એણે નિર્માણ કરેલું છે, નિમિત્ત કારણ. આવો ઈશ્વર જગતનો સર્જક, જગતનું સર્જનનું એને જ્ઞાન, સર્જનની એને ઈચ્છા, અને સર્જન માટેની શક્તિ. જે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન શક્તિ ધરાવતો ચેતન, નિમિત્ત કારણ. એટલે શરૂની અંદર લોકો ભક્તો ભગવાનને આ રીતે એક રૂપની અંદર કેવળ નિમિત્ત કારણના રૂપમાં ભજે. અને પછી તમે થોડીક તમે એનો નજીક જાઓ, ભજતા ભજતા ઈશ્વરની ભક્તિ કરવી એટલે ઈશ્વરની નજીક જવું, બસ એટલું જ છે. હા, એને એની ભજન કરતાં કરતાં એની પ્રત્યેનો પ્રેમ ઉત્કટ થતો જાય. જેની સાથે સંબંધ બાંધો એની સાથે એનો જો પ્રેમ ઉત્કટ થતો જાય તો આપણે કે આ વ્યક્તિ એનું ભજન કરે છે. એટલે વાસ્તવની અંદર એટલે નજીક જાઓ ને પછી ઈશ્વરની વધારે સમજ પ્રાપ્ત થાય ને. જેની નજીક જાઓ એની સમજ વધારે પ્રાપ્ત થાય, એટલે વધુ ઈશ્વરની સમજ પ્રાપ્ત થઈ. ઓહ, એ તો કેવળ નિમિત્ત કારણ નથી. હું માનું છું એવો આ 5 ફૂટ 8 ઇંચનો મૃગચર્મધારી અને આવો ચંદ્રને ધારણ કરનારો, અને ખાલી ગંગાજી પડતા હોય ને મને પેલા કુંડળો પહેરેલા હોય સાપના, અને આ નીલકંઠ એટલો ઈશ્વર નથી. એટલે એને પછી બહુ નજીક ગયા પછી ઈશ્વરને આવો મર્યાદિત જો ગમે નહીં. હા, અને એ પછી ભગવાનને એક રૂપને બદલે પછી એ વાસ્તવમાં અનેક રૂપમાં એનું દર્શન કરે. એટલે ઈશ્વર વિશે બધું જાણે શાસ્ત્ર પાસેથી. એટલે રામાયણ શબ્દ વાપરે છે ને આ લોકો. રામાયણ એટલે શું? રામસ્ય અયનમ રામાયણમ, રામનું અયન. અયન એટલે સ્થાન, ઘર. રામનું ઘર છે રામાયણ. એટલે શું? એટલે ભાઈ એવું છે કે વ્યક્તિના ઘરે જાઓ ને તો તમને એની સાચી ઓળખાણ પ્રાપ્ત થાય, અથવા વધારે ઓળખાણ પ્રાપ્ત થાય. રસ્તામાં મળે ને તમે હાય હલો કરતા હો ને તો બહુ એટલું બધું કે તમે એનો પરિચય ન થાય. તમારે વ્યક્તિનો વધારે પરિચય મેળવવો હોય ને તો એના ઘરે જવું પડે. હા, એટલે પરમેશ્વરના ઘરે જાઓ ને તમે તો ખબર પડે એમનું ચરિત્ર કેવું છે, ને એમની લીલાઓ, ચરિત્ર, એમનું વેશભૂષા, અને એમનો રોજનો વ્યવહાર ને બધું ક્યાંથી ખબર પડે? રામાયણમાંથી ખબર પડે. હા, એવું છે. એટલે વાસ્તવની અંદર પરમેશ્વરની વધુ સમજ પ્રાપ્ત થાય શાસ્ત્ર દ્વારા.
કે આ તો એક રૂપમાં નથી, આ તો વાસ્તવની અંદર અનેક રૂપવાળો છે, અનંત રૂપવાળો છે, વિશ્વરૂપવાળો છે. અનાદિ મધ્યાંત અનંત વીર્યમ અનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ, ભગવાને જ કહ્યું, નવનું વર્ણન ત્યાં થયું વિશ્વરૂપનું 11મા અધ્યાયમાં. ત્યાં કહ્યું આ સર્વ મસ્તક એના મસ્તક છે, સર્વ પાદ એના પાદ છે. જ્યારે કોઈ વ્યક્તિ ચાલતો હોય તો આ વિશ્વરૂપનું ધ્યાન કરનારો શું વિચારે ખબર છે? કે આ પરમેશ્વર ચાલી રહ્યો છે. બધાના મસ્તક, કોઈ મસ્તક પોતાના મસ્તકથી વિચારતું હોય ત્યારે એ આ ભક્ત આવું વિચારે કે એના મસ્તક દ્વારા પરમેશ્વર વિચારી રહ્યો છે, સંકલ્પ કરી રહ્યો છે, આ કરી રહ્યો છે. એટલે સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ સહસ્રપાદ એક્સેટ્રા એક્સેટ્રા. 1000 મસ્તકવાળો ને 1000 2000 પાગવાળો, ના 1000 નહીં, સહસ્ર એટલે અસંખ્ય. એનીવે આ વિશ્વરૂપ, તો વિશ્વરૂપ તો પછી હવે નિમિત્ત કારણ ન રહ્યો. જગતને બનાવનારે ખરો ને જગતના રૂપમાં તો પછી પરિણામી ઉપાદાન કારણ થઈ ગયો પરમેશ્વર. હા, જગતના રૂપમાં કહ્યું એટલે જગતને બનાવનાર, મેકર નહીં, જગતના રૂપમાં કહ્યું તો પછી મટીરિયલ જ ઈશ્વર થઈ ગયો. માટે પરિણામી ઉપાદાન કારણ ઈશ્વર. આ વધારે સારી સમજ. કેવળ નિમિત્ત કારણ, બહાર ક્યાંકથી રહીને બનાવનારો, એને આ લોકો તટસ્થ ઈશ્વર કહેતા હોય છે. આ બીજા બધા દર્શનો તટસ્થ ઈશ્વર. તટસ્થ ઈશ્વર એટલે શું? જગત સાથે લાગતું વળગતું નથી, એ બનાવી દે બસ. નાના જગતના રૂપમાં, એટલે એક રૂપધારી એ નિમિત્ત કારણ, તટસ્થ ઈશ્વર. પરંતુ વાસ્તવની અંદર આ તો ખરેખર વધારે સમજ પ્રાપ્ત થઈ. વિશ્વરૂપ, એક રૂપ નહીં, વિશ્વરૂપ, બધા રૂપો એના છે. તો પછી આ બધાના રૂપોના રૂપમાં એ જ રહેલો હોય તો એનું ઉપાદાન કારણ ઈશ્વર બની ગયો. હા, એટલે આ રીતે આના કરતાં ચડિયાતી સમજ થઈ. જેમ ભક્ત પરિપક્વ બને એમ ઈશ્વરની સમજ આ રીતે બદલાતી છે, અને છેવટે એકદમ પરિપક્વ તમારા જેવો ભક્ત, અરૂપ ઈશ્વર, રૂપ વગરનો, આ બધા રૂપોની અંદર રહેલો, આ બધા રૂપોનું છાણબીણ કરીને અંદર શોધી કાઢ્યું. આ જે દેખાય છે જગતના રૂપમાં એનું સાચું રૂપ નથી. ઓહો, આ બધા રૂપો જેને કારણે ભાસે છે ને આ બધા રૂપો જેને કારણે અસ્તિત્વ ધરાવે છે એવો છે આ તો. રૂપો તો મિથ્યા છે, રૂપોને ધારણ કરનારો જે છે એ સત્ય છે. રૂપો તો બધા આવે છે ને જાય છે, જન્મ મરણ બધું. એક રૂપ આવે છે ને જતું રહે છે, બીજું રૂપ આવે છે ને જતું રહે છે. પણ જે ધારણ કરે છે એ તો ક્યાંય જતો નથી ને આવતો નથી, સત્ય છે. એટલે આ તો એ તો વાસ્તવમાં અરૂપ છે. એટલે આ રીતે છેવટે ઈશ્વરને અરૂપ જાણે પરિપક્વ ભક્તો વેદાંત વગેરે દ્વારા. એટલે એક રૂપ ઈશ્વર, અનેક રૂપ ઈશ્વર, અરૂપ ઈશ્વર. એ સાધકની સ્થિતિ, ભક્તની સ્થિતિ. ભક્તની સ્થિતિ જ કહી શકાય. પણ સ્વામીજી મેં તો જ્ઞાન પ્રાપ્ત કર્યું, ભક્ત જ કહેવાનું છે. જ્ઞાની એ ભક્ત ભગવાન જ કહ્યા. એનીવે, એટલે આ રીતે વિશ્વરૂપમાં જ્યારે આપણે આપણા સંપ્રદાયમાં જ્યારે વિશ્વરૂપમાં ભગવાનને જોવાનું, કેમ મોટાભાગના ધ્યાન શ્લોકો જે છે બધામાં વિશ્વરૂપનું વર્ણન છે. ભૂપાદવ યસ્ય નાભિ એક્સેટ્રા એક્સેટ્રા, વિયદ નાભિ વગેરે. એનીવે, એટલે ઘણા બધા ધ્યાન શ્લોકો જે છે એ વિષ્ણુ ભગવાનને હોય કે શિવજીના કે જે તે, એમાં વિશ્વરૂપનું ધ્યાન બતાવવામાં આવતું છે. પણ એનીવે, એટલે આ રીતે વિશ્વરૂપની અંદર જ્યારે પરમેશ્વરને જુઓ ત્યાર પછી આ બધા ચંદ્ર અને સૂર્યને બધા જાણે કે આભૂષણો બની ગયા એવું થઈ જાય. કારણ કે આખું વિશ્વ જ ઈશ્વર હોય તો પછી વાસ્તવની અંદર એટલે પછી એના ચરણ જે છે મસ્તક બની જાય ને આવી રીતે બધા વૃક્ષો વગેરે જે બધું છે, વૃક્ષો વનસ્પતિઓ બધા એના શરીર પરના વાળ બની ગયા, અને પછી અગ્નિ એનું મુખ બની ગયું, ને આ વાયુ છે એનો પ્રાણ બની ગયો, અને ભૂરું આકાશ છે ભગવાનનો આ નીલકંઠ બની ગયો. હા, અને એ આકાશને પેલી પાર ભગવાનનું મસ્તક એટલે આકાશ કંઠ. પછી આ મધ્યવર્તી જે આકાશ જે છે, આકાશ એટલે આપણે ભૂરું આકાશની વાત કરું છું, એ ભગવાનનો જાણે કંઠ. આ મધ્યવર્તી આકાશ છે આ ભગવાનનો શરીરનો મધ્ય ભાગ, અને પૃથ્વી એના ચરણ બની ગયા, સમુદ્ર એનું મૂત્રાશય બની ગયું. આવું બધી રીતે વર્ણન કરવામાં. નદીઓ એની રક્તવાહિનીઓ થઈ ગઈ.
એવું જ છે ને બધી આપણામાં જેમ પેલી રક્તવાહિનીઓ કેવી હોય છે, આમ જતી હોય, એવી રીતે બધી નદીઓ આમ જતી હોય છે. એટલે આ બધી નદીઓ જે છે પૃથ્વી પરની, એ બધી જાણે કે એની રક્તવાહિનીઓ. ઘણી વાર ચંદ્ર સૂર્યને નેત્રના રૂપમાં કહેતા હોય છે, અગ્નિને મુખ કે, અને આ વાયુ વગેરે જે છે એના પ્રાણ એટલે નાસિકા વગેરેના રૂપમાં. આ દિશાઓ છે ભગવાનના કાન છે, એવી રીતે આ રીતે બધું બતાવવામાં આવતું હોય. એટલે આ વિશ્વરૂપનું વર્ણન થઈ ગયું. એનીવે, પીઠમ યસ્ય ધરિત્રી જલધર કલશમ લિંગમ આકાશમૂર્તિમ નક્ષત્રમ પુષ્પમાલ્યમ ગ્રહગણ કુસુમમ ચંદ્રવન્ની અર્કનેત્રમ. આ બીજી રીતે વર્ણન કર્યું. પીઠમ યસ્ય ધરિત્રી જલધર કલશમ, અને પછી કહે છે લિંગમ આકાશમૂર્તિમ નક્ષત્રમ પુષ્પમાલ્યમ. આ બધા નક્ષત્રો આપણી આકાશ ગંગાઓ બધા જાણે કે નક્ષત્ર એવું ગણો. એ જે છે એ આકાશ ગંગાઓ છે, જાણે કે ભગવાનને ધારણ કરેલી પુષ્પમાળા છે. ને એમાં રહેલા પુષ્પો કયા? આ બધા ગ્રહ ને બધા જે છે ગ્રહગણ, આ ગ્રહો બધા જે રહેલા છે જે તે આકાશ ગંગાની અંદર, એ ગેલેક્સીની અંદર, એ બધા પુષ્પો કહેવાય. અને આખી આકાશ ગંગાઓ છે આ એની માળા કહેવાય. એવું ભગવાને ધારણ કર્યું છે. ચંદ્રવન્ની અર્ક નેત્રમ, ચંદ્ર, વન્ની અગ્નિ, અને અર્ક એટલે સૂર્ય. આ ચંદ્ર, સૂર્ય અને અગ્નિ જે છે ભગવાન ત્રિનેત્રધારી છે ને, એમનો આ ત્રણે ત્રણ. કારણ કે એ પ્રકાશ સ્વરૂપ છે, લ્યુમિનરીઝ છે ને બધી. એટલે જેમ આપણી આંખો જે છે એ વાસ્તવમાં આ જગતને પ્રકાશિત કરે, એવી રીતે આ ચંદ્ર, સૂર્ય અને અગ્નિ જે છે એ જગતને પ્રકાશિત કરે છે. એવી રીતે આપણી આંખો જગતને પ્રકાશ. એટલે ચંદ્ર, સૂર્ય અને અગ્નિને હંમેશા ભગવાનની આંખોના રૂપમાં બતાવવામાં. અગ્નિ ત્રીજું નેત્ર, ચંદ્ર અને સૂર્ય છે આ આપણા સામાન્ય નેત્ર છે, એવા નેત્ર એવી રીતે બતાવવામાં આવતું હોય છે. એની વે, અથવા ક્યારેક ચંદ્ર અને સૂર્યને ભગવાનના આભૂષણના રૂપમાં બતાવતા હોય છે, ભગવાનના મસ્તક પર રહેલા. કારણ કે ઉપર રહેલા છે ને, મસ્તક સૌથી ઉન્નત હોય, એટલે આ ચંદ્ર, સૂર્ય ઉપર રહેલા છે. એટલે જાણે કે ચંદ્ર અને સૂર્ય જે છે એ ભગવાનના મસ્તક પર રહેલા આભૂષણ છે. એટલે માટે એ રીતે ચંદ્ર કલાધર, એટલે ચંદ્ર, બીજનો ચંદ્ર ભગવાને ધારણ કર્યો છે ને, એટલે અર્થાત ચંદ્રને ધારણ કર્યો છે. એ ચંદ્ર, એ આ એનું સિગ્નિફિકન્સ છે. ચંદ્ર કલાધર દ્વારા ભગવાનનું વિશ્વરૂપમાં વર્ણન થયું, એ સમજવાનું આપણે. આ એક એનું મહત્વ. બીજું એનું મહત્વ આવું ચંદ્ર કલાધર કહેવાનું કારણ બીજું પણ છે. ચંદ્ર અને સૂર્ય જે છે વાસ્તવમાં આપણા સમયનો સિદ્ધાંત, કાળના સિદ્ધાંત, કાળના પ્રતીકો છે એવું કહો. કારણ કે આપણા દિવસ વગેરે જે છે આ સૂર્યની ગતિ વગેરેથી નક્કી થાય છે, સૂર્યોદય, સૂર્યાસ્ત વગેરે. અને અમાવસ્યા ને પૌર્ણમી ને એકાદશીને બધું ચંદ્રની ગતિ દ્વારા નક્કી થાય છે. એટલે મતલબ કે આપણા દિવસો બધા અને તિથિઓ એમ ગણો, આ બધું ચંદ્ર, સૂર્ય દ્વારા નક્કી થાય છે. એટલે કે કાળ. અને પછી આ બધી તિથિઓ બધી પૂરી થાય એટલે આપણે પછી એને કહીએ કે પખવાડિયું પૂરું થયું. ને એમ કરતાં પછી એને આપણે 2 પખવાડિયા જાય એટલે કે આપણે મહિનો, ને આવા 6 મહિના જાય એટલે આપણે એને અયન કહીએ, ને આવા 2 અયન પૂરા થાય એટલે આપણે વર્ષ કહીએ. એટલે કાળનો એકમ છેવટે આ સૂર્યની, ચંદ્રને કારણે છે, એની ગતિને કારણે છે. એટલે ચંદ્ર, સૂર્યને ધારણ કરનાર પરમેશ્વર એટલે કે કાળને ધારણ કરનાર પરમેશ્વર છે એવું થયું. દિક્કાલૌ વેદયંતો જગતિ મુહુ ઇમૌ સંચરંત રવિન્દુ, રવિ સૂર્ય, ઇન્દુ ચંદ્ર. એટલે ભગવાને એમને ધારણ કરેલા છે ચંદ્ર, સૂર્યને. એટલે કાળ તત્વને ધારણ કર્યા છે. એટલે કાળ છે એ ભગવાનનું આભૂષણ છે. કાળ જે છે ભગવાનનું આભૂષણ છે. બોલો, ભૂષણ છે એવું કહેવાય. અને કાળ જીવનું દૂષણ છે, ભૂષણ નહીં, દૂષણ છે. કાળ એમ કે કાળ આવ્યો એટલે વાસ્તવની અંદર એકને માટે આભૂષણ, ખાલી ઈશ્વર માટે આભૂષણ નથી, જ્ઞાનીઓ માટે કાળ આભૂષણ છે. જ્ઞાનીને પરમાત્મા ભેદ જ નથી. હા, આવું છે. જીવ જાણે, પોતાને જાણી લે કે હું જીવ નહીં શિવ છું, તો એને માટે કાળ ભૂષણ જ બની ગયું. જો શિવજી પાસે ભૂષણ હોય, જીવ પોતાને શિવ જાણી લે તો એના માટે ભૂષણ બની ગયું. એટલે જ્ઞાનીઓ માટે ભૂષણ જ છે. ખાલી અજ્ઞાનીઓ માટે કાળ જે છે એ વાસ્તવમાં દૂષણ છે, શત્રુ. કેમ ભૂષણ? કેમ? કારણ કે ભૂષણ, આભૂષણ એને કહેવાય
કે વાસ્તવની અંદર તમે ધારણ કરો, પણ તમે ઈચ્છો તો એને બાજુએ મૂકી દો. માતાઓ ધારણ કરે બધું આમ કંઈક જાત જાતનું, આમ પછી એમની ઈચ્છા થાય તો બેંકમાંથી લાવીને બધું પહેરે, પછી કાઢીએ નાખે. એટલે આભૂષણ એ આપણે સ્વતંત્ર છીએ, આપણે એને ધારણ કરનારા છીએ, આપણે સ્વતંત્ર છીએ. એ સ્વતંત્ર નથી. જીવને માટે કાળ સ્વતંત્ર જણાય છે અને આપણે એનાથી બંધાઈ ગયેલા જણાઈએ છીએ. જ્ઞાનીઓ માટે અને પરમેશ્વર માટે કાળ ભૂષણ, આભૂષણ એટલે એ ધારણ કરે અને એનો લય કરી નાખે. કાળનો લય થઈ ગયા, કાળને ધારણ કર્યો અર્થાત કાળનું અસ્તિત્વ એને આભારી છે. જીવ માને છે કે હું મારું અસ્તિત્વ કાળને આભારી છે. કેટલો મોટો ભેદ છે વિચારો. જીવ શિવ પોતાને શિવ જાણી લે તો કે કાળને હું ધારણ કરનારો છું. ટાઈમ ઇઝ કોન્શિયસનેસ ઇઝ કાળનું અસ્તિત્વ કોણ નક્કી કરે છે? ચૈતન્ય નક્કી કરે છે. કાળ છે, ચૈતન્ય છે. કાળ નથી તોય ચૈતન્ય તો છે જ. કાળ નથી એવું કહેવા માટે ચૈતન્ય જ જોઈએ છે. ચૈતન્યને કશું અસર થઈ શકે નહીં. આત્માને કોઈ રીતે કાળ અસર કરી શકે એમ નથી. સ્વરૂપથી જ આત્મા એવો છે કે એને કાળ અસર કરી શકે એમ જ નથી. કાળની ગેરહાજરીમાં એ અસ્તિત્વ ધરાવે છે. માટે કાળ તો જાણે કે શું જેને કહેવાય, એક ખાલી દેખાવ છે. એટલે એનીવે, એટલે કાળ દ્વારા પછી જે તમે ગણો એ બધું પછી આવી ગયું. કાળ એટલે સંસાર, જન્મ મરણ. તો જન્મ મરણથી પર છે, સંસારથી પર છે, એવું બધું આવી ગયું પછી. એટલે નહીં તો જન્મ મરણને કારણ એવું થાય કાળને, એટલે કે જન્મ મરણ એટલે જીવને માટે, બિચારાને માટે જન્મ પામે ત્યાંથી જ કકળાટ બિચારાને. ત્રણ દોષો, સત્વ રજસ તમસના દોષોથી ખરડાયા કરે. અથવા આયુર્વેદના 3 દોષો ગણો, પેલું કફ, પિત્ત અને વાત, એની અસર હેઠળ એક દિવસ કંઈક ઉધરસ ચડતી, બીજે દિવસે કંઈક વાયુ થઈ જાય પેટમાં, માથું ચડે, વાયુને કારણે માથું ચડે, અને ત્રીજે દિવસે કંઈક પેટમાં બળતરા, છાતી બળતરા થતી હોય, પિત્તનો કંઈક. એટલે આ વિચારો સતત જન્મ મરણ વચ્ચે આવા દોષોયુક્ત 3 દોષો જ્યારે સમતોલ અવસ્થા, એને જ આપણે સ્વાસ્થ્ય કહીએ. એનીવે, ઇન શોર્ટ, આ જન્મ અને મરણ એ સંસારનું લક્ષણ, શોકનું લક્ષણ, ભયનું લક્ષણ, જે ગણો તે. એટલે કાળ જે છે, જન્મ મરણ એટલે કાળ, એટલે કાળને ભગવાને ધારણ કર્યો છે. અને આ કાળના પંજામાં હોય તો વાસ્તવમાં અજ્ઞાનને કારણે છે નહીં, પણ એ માને છે કે હું તો જન્મ મરણ અધીન છું. તો પછી સતત અનેક પ્રકારના દુઃખ, ભય વગેરે રહેતા હોય છે. જ્યારે જ્ઞાની જે છે સંસારથી પર થઈ ગયો, પરમેશ્વર સંસારથી પર, એમ જ્ઞાની એ સંસારથી પર, કાળ તત્વથી પર. કાળને ધારણ કરે છે, પણ કાળ ક્યાંય ચૈતન્યની બહાર હોઈ શકે નહીં. ચૈતન્યની બહાર કશું હોઈ શકે નહીં. ચૈતન્યની બહાર છે સમજી કાળ. કેવી રીતે ખબર પડી? મને ખબર છે. તો તમે કોણ છો? હું ચેતન છું, મને ખબર છે. ચૈતન્યની અંદર જ છે. સમજી ગયા? હા, સમજાય છે કે નથી સમજાતું હું શું કહું છું એ? હા, કાળ બહાર છે એવું કહેવા માટે ચૈતન્ય જોઈશે, એમ કહેવું છે તમને. એટલે વસ્તુ કોઈ કશી બહાર છે નહીં. નથિંગ ઇઝ આઉટ. ચૈતન્યની બહાર સિદ્ધ કરી આપો. હું કરી આપીશ તમને એક દિવસ. તમે સિદ્ધ કરનારા તો રહેશો ને? હા, તો તમે ચેતન છો કે જડ છો? ના, હું ચેતન છું. તમારી બહાર સિદ્ધ કરી આપો, ચૈતન્યની બહાર સિદ્ધ કરી આપો. સિદ્ધ કરનારો તો રહેશે જ. ચૈતન્યની બહાર કાળ છે એવું કહેનારો ચેતન હાજર જ રહેશે. ચૈતન્યની બહાર કશું સિદ્ધ ન થઈ શકે. દેટ્સ ઇટ. એવરીથિંગ ઇઝ વિધિન કોન્શિયસનેસ. પણ હું ચેતન છું એ જ હું તમને સિદ્ધ કરીને બતાવીશ. એ સિદ્ધ કરવા માટે ચેતન જ જોઈશ. કશું સિદ્ધ કરવું હોય તો એ સિદ્ધ કરનારો તો રહે જ ને. સિદ્ધ કરનારાને સિદ્ધ કરવાનો ના હોય. સિદ્ધ કરનારાને સિદ્ધ કરવાનો હોય તો પછી પ્રશ્ન જ ક્યાં છે? એવું કદી હોય જ નહીં. જેને એવું કહેતા હોય કે આ મારા મનમાં આ સંશય છે, સંશય કરનારાનો વિષય કોઈને સંશય નથી. સમજજો. હા, there is no doubt. હા, ફોર ધ પર્સન, એટલે વ્યક્તિ જેનામાં સંશય ઉત્પન્ન થયો એના માટે આપણને ડાઉટ નથી. એને જે ડાઉટ છે એ બરાબર છે. ઈશ્વરના અસ્તિત્વ વિશે મને શંકા છે. પણ શંકા કરનારાની વિશે તમને શંકા છે? ના.
ના, અમને તો શંકા કરનારા વિશે શંકા છે. તો એ શંકા કરનારા વિશે શંકા જે હવે કરનારો જે રહ્યો છે એના વિશે શંકા છે, પેલો બીજો ના, એ નથી. દેટ્સ ઇટ. સ્વયં સિદ્ધ થઈ ગયો. આવું છે. એટલે કશું બહાર છે અંદર છે એ એવું કહેનારો જ પેલો ચેતન છે, સ્વયં સિદ્ધ છે ભાઈ. આવું છે. ચાલે નહીં. આ તો બધું થોડું જરા વૈરાગ્ય શતકમાં આમ તેમ થોડું આત્મજ્ઞાન પીરસવું પડે ને પાછું. એટલે ચંદ્રકલાધર, માસ્ટર ઓફ ટાઈમ, ચંદ્રને ધારણ કરનાર, કાળને ધારણ કરનાર. આ પુરાણોની દ્રષ્ટિએ આ પ્રકારનું વર્ણન. હવે એ તો બરાબર, ચંદ્રકલાધર. હવે બીજું પણ અંદર આ શ્લોકમાં કહ્યું છે, એના માટે વળી પાછું આપણે બીજું કંઈક પુરાણોમાં શોધવું પડશે. હવે એવું કહેવાય છે કે તમે જાણો છો પ્રમાણે કે આ શિવજી જે છે એમણે તપશ્ચર્યા કરતા હતા હિમાલયની અંદર, અને એ તપશ્ચર્યા અર્થાત પરમેશ્વર તો મગ્ન, આત્મામાં મગ્ન થઈ ગયેલા. હવે દેવતાઓને ચિંતા પેઠી, કારણ કે અસુરોના એવું એમને વરદાન હતું કે અસુરોનો આ નાશ કરવા માટે વાસ્તવની અંદર શિવજીનો પુત્ર હોય ને, શિવજીને જો પુત્ર થાય તો એ પુત્ર અસુરોનો નાશ કરશે. હવે આ મહારાજ તો વળી ક્યાં કોઈ જોતાય નથી, પેલા બેઠા છે માતાજી રાહ જોઈને કેમ કંઈક એમ નજર નાખે મારા પર, પણ આ તો આંખ જ ખોલતા નથી. તો હવે શું કરવું? એટલે એક મોટી હાઈ લેવલ મિટિંગ થઈ સ્વર્ગની અંદર દેવતાઓની કે ભાઈ કંઈક તો કરવું પડે, આ તો શિવજીને બહાર તો કાઢવા પડશે આ ધ્યાનમાંથી, તો પછી માતાજી પર નજર પડે એમની, પછી લગ્ન થાય ને વગેરે વગેરે. એટલે પછી કહું કે ભાઈ આ આપણા ત્યાં એક એવો છે જે ભલભલાને ધ્યાનમાંથી ચ્યુત કરી દે, અને એ છે કામદેવ જે છે એને મોકલીએ. અને કામદેવ છે ને કે એની પાસે 5 બાણ છે, અને 5 બાણમાંથી વારાફરતી છોડે. કોઈ પહેલા બાણમાં ના વિધાય તો પછી વિધાય બીજામાં, ત્રીજામાં. જ્યાં કામ જાય ત્યાં વસંત જાય ને એવું બધું છે. વસંત એનું બાણ ગણાય છે, અને બીજું બધું જેના દ્વારા વ્યક્તિ મોહિત થઈ જાય છેવટે. એટલે કામદેવ આના 5 બાણ સાથે ગયો, જ્યાં ભગવાન ધ્યાન કરતા હતા હિમાલયમાં, ત્યાં ગયો અને એણે વારાફરતી છોડવા માંડે બાણ. ભગવાનને ખ્યાલ આવી ગયો કે આવી ગયો છે, કારણ કે અસર તો થાય ને આમ અમુક પ્રકારની સુગંધ. વસંત આવે એટલે એમાં અમુક ફૂલોની સુગંધ ને બધું. એ કામ જ્યાં હાજર થયો એની સાથે ત્યાં હિમાલયમાં એ ભાગમાં વસંત થઈ ગઈ આખી, અને એના કારણે સુગંધ ફૂલોની ને બીજું બધું માદક વસ્તુઓ બધી ભગવાનને ખબર પડી ગઈ. એટલે ભગવાને આંખ ખોલીને પહેલાં 2 આંખ તો ખોલે જ, પણ ત્રીજીએ ખોલી નાખી અગ્નિ, અને એનાથી કામનું દહન કરી નાખ્યું, કામદેવનું. આપણે આ સ્ટોરી આપણે જાણીએ જ છે. પણ એની વે પછી ભગવાન જાગી ગયા, અને પછી માતાજી તો બેઠા હતા એક બાજુ, માતાજી પર નજર ગઈ. ભગવાનને બધી ખબર હતી. માતાજી સાથે લગ્ન થયા, અને પછી આ સુબ્રમણ્યમ કુમાર કે છે એનો જન્મ થયો. એટલે કુમાર સંભવ કરીને કાલિદાસનું આઈ થિંક કુમાર સંભવમ બહુ મોટું. આપણે જો કે સંન્યાસીઓ એનો અભ્યાસ ન કરે, અને એ કંઈ બહુ જરૂરી નથી. રઘુવંશ વગેરે જે છે એ સુંદર છે. આ કુમાર સંભવ જરા બધું શૃંગારનું વર્ણન બધું. પણ એની વે પછી એ સંભવ એટલે જન્મ, કુમાર એટલે સુબ્રમણ્યમનો જન્મ થયો, અને પછી અસુરોનો નાશ થયો વગેરે, દેવતાઓનું કામ થયું. એની વે એટલે આ કામ એનું બીજું નામ છે મન્મથ, જે મનનું મંથન કરી નાખે. હા, એકવાર ઈચ્છા આવી મનમાં તો મન દોડાઈ જાય, એને મન્મથ કહેવામાં આવે છે. અને એનું આ રીતે દહન થયું, અને દહન થઈ ગયું એટલે મતલબ કે એ તો રાખ બની ગયો. એટલે પછી એનું કોઈ હવે પછી એ કામદેવનું હવે કોઈ શરીર, દેવતાઓનું શરીર છે, દેવતાઓનું સ્થૂળ શરીર છે. ઓ સમજી, સ્થૂળ શરીર છે તો આપણને દેખાવું જોઈએ ને ભાઈ. સ્થૂળ શરીર એટલે સ્થૂળ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલું, પરંતુ આપણું જેવું છે સ્થૂળ શરીર એવું નહીં. હવે અહીંયા જ જુઓ ને, વાયરસનું સ્થૂળ શરીર છે ને, અને વાયરસનું સૂક્ષ્મ શરીર છે. વાયરસનું સ્થૂળ શરીર નથી દેખાતું, એટલે સ્થૂળ એટલે મને દેખાવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી. આ તો સ્વર્ગની અંદર આવું,
દેવતાઓ શરીર ધરાવે છે એવું તમે ક્યાંથી લે? બ્રહ્મસૂત્રની અંદર સિદ્ધ થયું. ભાઈ આ તો બહુ મોટી વસ્તુ છે. દેવતાધિકરણ છે બ્રહ્મસૂત્રમાં. ત્યાં વ્યાસાચાર્યજીએ સિદ્ધ કર્યું કે દેવતાઓ શરીર ધરાવે છે. ધરાવતા જ હોય ને ભાઈ, દેવતાઓ જીવો છે અને એમનું પ્રારબ્ધ છે, તો પ્રારબ્ધનો ઉપભોગ, સારું પ્રારબ્ધ એમનું, પણ એના ઉપભોગ માટે તો શરીર તો જોઈએ જ ને. ના સ્વામીજી, સૂક્ષ્મ શરીરથી ઉપભોગ થાય, એક ઉપભોગ ના થાય. ખાલી ઇન્દ્રિયો હોય તમે કશું ભોગવી ના શકો. ઇન્દ્રિયો પોતપોતાના સ્થાનમાં સ્થૂળ શરીરમાં ગોઠવાય, ગોલક, અને પછી જગત સાથે ઇન્ટરેક્શન શરૂ થાય, સુખ દુઃખ ઉત્પન્ન થાય. કેવળ સૂક્ષ્મ શરીરથી કોઈ સુખ દુઃખનો ઉપભોગ ન થાય. એટલે સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય છૂટી જાય છે, કશો ઉપભોગ થતો જ નથી સુષુપ્તિમાં, કશું નથી થતું. એનીવે, એટલે આ મન્મથન જે છે, કામદેવ છે, આવી રીતે ભસ્મીભૂત થઈ ગયો, એટલે એનું સ્થૂળ શરીર ન રહ્યું. એટલે એને અનંગ નામ આપવામાં આવ્યું. એનું નામ છે અનંગ. હવે અંગ ધરાવતો નથી, આવું સ્થૂળ શરીર ધરાવતો નથી. આ તો પુરાણમાં આવી વાર્તા આવી. પણ સ્વામીજી એનો અર્થ શું? બહુ સરસ ભાઈ. આપણે લોકો માટે તો આપણે કહીએ છીએ ને, આ જ્ઞાન જે છે અગ્નિ છે. જ્ઞાનને હંમેશા અગ્નિ સાથે સરખાવીએ છીએ. જેવી રીતે શિવજીએ આ કામનું હનન કરીને કામદેવને ભસ્મ કર્યો એમની ત્રીજી આંખ દ્વારા. એટલે એનો અર્થ થયો કે આ જ્ઞાનરૂપી અગ્નિથી વાસ્તવમાં જાણે કે સર્વ કામનાઓ જે છે, સર્વ ઈચ્છાઓ જે છે, એનો નાશ થઈ ગયો. હે ને? એ તમે જાણો છો, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત. સ્વામીજી, કર્મનો નાશ થાય છે જ્ઞાનાગ્નિથી. હા, પણ એક સર્વ કર્મોનો નાશ થયો જ્ઞાનરૂપી અગ્નિથી. તો તમને બીજું આપું છું કે આ ઉદાહરણ ચિંતા ના કરશો. જ્ઞાનથી સર્વ કર્મોનો નાશ થઈ ગયો એટલે જ્ઞાનને કારણે હવે આગામી કર્મ નહીં થાય. કર્તૃત્વનો જ નાશ થઈ ગયો. અને કર્મ હંમેશા ઈચ્છામાંથી ઉત્પન્ન થાય, કામમાંથી જ આવે. અવિદ્યા કામ કર્મ, એ રીતે તમે ગણો. અથવા સીધો જ્ઞાનને કારણે સર્વ કામનાઓ જ જતી રહે વિષયની. હું સુખ સ્વરૂપ છું ખબર પડી જાય તો. યદા સર્વે પ્રમુચ્યંતે કામાયસ્ય હૃદિ સ્થિતા. ત્યાં કહ્યું ને, યદા સર્વે પ્રમુચ્યંતે, મુંડકોપનિષદમાં. સર્વે કામાહ પ્રમુચ્યંતે, ભાગી ગયા છોડીને. જ્ઞાનીનું અંતઃકરણને છોડીને ભાગ્યા. કામા યસ્ય અસ્ય હૃદિ સ્થિતા કામાહ, એના આ જ્ઞાનીના હૃદય એટલે કે અંતઃકરણમાં રહેલા સર્વ કામનાઓ ભસ્મીભૂત થઈ ગઈ, ભાગી ગઈ, જે ગણો તે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. સર્વ કામનાઓ પ્રજહાતિ. પ્રજહાતિ એટલે શું? જહાતિ એટલે છોડી જવું. પ્રજહાતિ પ્રકર્ષેણ જહાતિ, છોડીને ગઈ તે ગઈ. સ્વામીજી, છોડીને ગઈ તે ગઈ. બસ એને પ્રજહાતિ કહેવાય. ફરી આવે જ નહીં ને. કામના જાય હંમેશા પાછી આવવા માટે જાય છે, યાદ રાખો. આવું જ હોય છે. આપણને એમ કે આ વસ્તુની ઈચ્છા ગઈ, એ ડબલ ફોર્સ સાથે પાછી આવતી હોય છે. એટલે પ્રજાહાતિ કહ્યું. બહુ ભગવાને એક શબ્દ વાપર્યો છે, પ્રજાહાતિ એટલે ગઈ. તો હવે જ્ઞાનીનું મન એવું આમ શિલ્ડ થઈ ગયું છે કે એમાં આવી જ ના શકે, કશું જ નહીં. ખુલ્લું મન છે, પણ એ કામનાઓ પ્રવેશતી જ નથી ત્યાં. કામદેવ ના પ્રવેશી શકે જ્યાં ઈશ્વર હોય ત્યાં. એ તો થયું. આ ભગવાને ભસ્મીભૂત કરી નાખ્યો. એટલે કામદેવ તો જ્યાં જીવ હોય ને ત્યાં જાય, શિવ હોય ત્યાં ન જઈ શકે, અને એ રહી જ ન શકે. શિવ સ્વરૂપ પોતાને જાણનાર જાણે છે કે હું બ્રહ્મ છું, એને ત્યાં કામનાઓનું સ્થાન શું? કોઈ સ્થાન નથી. આ એનો અર્થ છે વાસ્તવમાં. એટલે અહીંયા આપણે ત્રીજી આંખ એટલે આપણે આ જ્ઞાન ગણવાનું, વિઝડમ. એના દ્વારા કામનું દહન થઈ ગયું. આ એનું ફિલોસોફિકલ જે આપણે હંમેશા આવું પૂછતા હોય, સમજીએ આ બધું પુરાણની વાર્તા બરાબર છે, પણ આવું બધું હોતું છે. પણ લો તો આ ફિલોસોફિકલ સિગ્નિફિકન્સ છે. એની એ પણ તમે અહીં યાદ રાખજો. તમે આ બધી ચર્ચાઓ કેમ કરો છો? પહેલા શ્લોકમાં જે બધું કહ્યું છે ને, એના માટે આ બધું સમજવું પડશે એમ કહું છું. એટલે એમાં ભગવાનનું વર્ણન કર્યું છે, અને જે પહેલી 3 લાઇનમાં જે ભગવાનનું વર્ણન કર્યું છે, એમાં આ બધો પુરાણોનો આધાર લઈને કર્યું છે. એટલે આ બધી આપણે વાર્તાઓ જોઈ રહ્યા છીએ, અને એનો અર્થઘટન પણ વ્યવસ્થિત કરી રહ્યા છીએ. પછી હજુ વસ્તુ એક આગળ વધારે કહેવાની છે કે જે મેં કહ્યું પ્રમાણે આ જે છે જ્ઞાન છે, એને આપણે અહીંયા અગ્નિ કે પ્રકાશ સાથે સરખાવ્યો. કારણ કે એવું છે, પ્રકાશની વ્યાખ્યા એવી છે કે જેને કારણે વસ્તુની હાજરી ખબર પડે. બસ આટલું. પ્રકાશ વસ્તુની ઉત્પત્તિ ન કરે,
પ્રકાશને કારણે વસ્તુ જે ગેરહાજર જણાતી હતી હાજર જણાય. હાજર થઈ જાય એવું ના બોલાય, હાજર છે જ ત્યાં, પરંતુ અંધકારને કારણે નથી દેખાતી. હવે પ્રકાશને કારણે હાજર થઈ જાય. એટલે આપણે જ્ઞાનને ઘણીવાર અગ્નિ એટલે કે પ્રકાશ કહીએ, જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવીએ જ છે. એટલે જુઓ, આ જેમ કે આ રૂમ છે એકદમ અંધકારમય હોય, અને જેવું હું પેલી લાઇટ કરું એની સાથે વાસ્તવની અંદર આ રૂમમાં હાજર જ હતી વસ્તુઓ બધી જાણે કે પ્રકાશિત થઈ જાય, હાજર થઈ જાય એવું કહીએ આપણે. પ્રકાશે કોઈ દિવસ આ રૂમમાં રહેલી વસ્તુઓને ઉત્પન્ન નથી કરી. અહીં સોફા પડ્યો છે, ખુરશી પડી છે, ટેબલ પડ્યું છે, આ બધું પડ્યું છે, કશાને કંઈ પ્રકાશે ઉત્પન્ન નથી કર્યા. પ્રકાશને કારણે વસ્તુ જે હતી જ એ હવે જાણીતી થઈ, પ્રકાશિત થઈ. એવી રીતે જ્ઞાનને પણ આપણે પ્રકાશ કહીએ છીએ. જ્ઞાન પણ કોઈ વસ્તુની ઉત્પત્તિ ન કરે, જ્ઞાનને કારણે વસ્તુ જે છે જ એ વસ્તુ આપણે સમક્ષ પ્રગટ થાય. એટલે વાસ્તવમાં જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવીએ છીએ, કારણ કે એના ગુણધર્મો સરખા જણાય છે. અને એટલા માટે ભગવાને કહ્યું, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. 10મા અધ્યાયની અંદર જ 10મા અને 11મા શ્લોકમાં ભગવાને આ કહ્યું કે હું જ આ જે જ્ઞાનની સાધના કરનાર જે છે સાધક, એના અંતઃકરણની અંદર જ્ઞાનદીપ પ્રગટાવું છું, બસ. અને મારું કામ આટલું જ છે. એ જ્ઞાનદીપ પ્રગટાવવાની સાથે જ અંતઃકરણમાં જે ઓલરેડી છે જ એ હવે પ્રકાશિત થઈ ગયું. અંતઃકરણમાં કોણ છે? ભાઈ, અંતઃકરણમાં અભિવ્યક્ત થયું છે ને ચૈતન્ય, બસ. એટલે વાસ્તવની અંદર જે હાજર જ છે અંતઃકરણરૂપી ઓરડામાં, એ જ્ઞાનદીપને કારણે પ્રકાશિત થઈ જાય છે. એટલે ભગવાન કહે છે નાશયામી આત્મભાવસ્થ. એના નાશયામી એટલે પણ શું, શેનો નાશ કરે છે? એ પહેલી લાઈનમાં કહ્યું, અજ્ઞાનજમ તમઃ. બસ, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલો અંધકાર એટલે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના પોતાના વિશેના ખ્યાલો, સંસાર, જીવપણું વગેરે, અહંકાર, એ બધાનો નાશ થઈ જાય છે. અને એટલા માટે જ હંમેશા આ આપણા સંપ્રદાયની અંદર કંઈ પણ કાર્ય કરવું ને પહેલાં આપણે આ દીપક એ સળગાવતા હોઈએ છીએ, બતાવવા માટે કે ભાઈ આપણા જીવનની અંદર એ સૌથી આગળ છે. શું? પ્રકાશ, જ્ઞાન સૌથી મહત્ત્વનું છે બતાવવા માટે. અને આ રીતે, અથવા બીજી રીતે કહીએ તો આ બધા જે વિવિધ પ્રકારની જે સમસ્યાઓ છે એ બધી જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી છે એ બધી આ જ્ઞાનરૂપી પ્રકાશને કારણે નાશ પામી જાય છે. એટલે આપણે નવું ઘર હોય, લગ્ન હોય કે ઇવન આપણે સંપત્તિ પ્રાપ્ત કરતા હોઈએ, એ બધી વસ્તુઓ વાસ્તવની અંદર તો એ તો બધા સાધનો છે. છેવટનું એ તો આપણા માટે મહત્ત્વની શી વસ્તુ છે? આ જ્ઞાન, પ્રકાશ. એટલે આપણે બધા જ કાર્યો સંપ્રદાયની અંદર, ઇનફેક્ટ સવારે ઉઠે ત્યારે પહેલો દીવો આ લોકો કરતા હોય છે. કેટલાક લોકો પેલા પાણીયારા પર મૂકી દે, દીવો પ્રગટાવી દે. બધે કોઈ પણ કાર્ય દીવો પહેલાં કરો, દીવો કરો, દીવો કરો, બસ આ જ હોય આપણે. એટલે આપણા માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે પ્રકાશ, જ્ઞાન. બાકી બધું સાધન. જ્ઞાન ધ્યેય, સમજી? જ્ઞાન ધ્યેય નહીં, મોક્ષ. જ્ઞાન અને મોક્ષ એક જ વસ્તુ છે. એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને પાછું સમજી, જ્ઞાન પ્રાપ્ત કરીએ ને તો ફળ રૂપે મોક્ષ મળે. એ બધું કર્મની અંદર. કર્મ કરો ને ફળ પછી આવે ભવિષ્યમાં. એવી રીતે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી લો, ભવિષ્યમાં મોક્ષ આવે. આવું ભૂલમાં માનશો નહીં. જે ભવિષ્યમાં મોક્ષ આવવાનો હશે તો પછીના ભવિષ્યમાં એ જવાનો છે. જે આવશે એ જશે. જે આયારામ છે એ જ ગયારામ બનશે. તો પછી આપણે ભણવું જ નથી ભાઈ, તો આપણે ભણવું નથી. મોક્ષ એ કોઈ ઉત્પન્ન થતો જ નથી જ્ઞાનને કારણે. હું મુક્ત છું એ જાણવું, બસ. અંધકારને કારણે મુક્ત છું પણ ખબર નથી પડતી. હું બદ્ધ છું ને આ બધી વસ્તુ. અજ્ઞાનજમ તમઃ નાશયામી. ભગવાન કહે છે કેટલું તમે વિચારો, એ તો હું જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ. ભાઈ, ભગવાન કહે છે જ્ઞાનદીપ પ્રગટ કરનાર હું છું. તારે તો આજે જ મુક્ત થઈ જવું જ ભાઈ. આજે જ સુખી થવું છે, હમણાં જ સુખી થવું છે. અત્યારે તારે તો શાંતિ જોઈએ છે. અત્યારે જ સલામત થઈ જવું, પણ થઈ શકતો નથી ને. હા, એટલે અહીંયા કોઈ બીજાનો સહકાર જરૂરી છે. બીજો ચેતન જે આ બધી કાળજી લેતા હોય, અને છે ઈશ્વર. એટલે ઈશ્વરનો અનુગ્રહ
સ્વામીજી હંમેશા કહે કે ટેપિંગ ધ ગ્રેસ. આ બધું આપણી રિલિજિયસ લાઈફ, ધાર્મિક જીવન જે છે આપણું, એ આ ઈશ્વરના અનુગ્રહને પ્રાપ્ત કરવાનું સાધન છે. ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય તો પછી એ જ્ઞાન દીપક પ્રગટ થાય, અંતઃકરણમાં હું બ્રહ્મ છું એ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત થાય. એનીવે, એટલે વાસ્તવની અંદર જ્ઞાન જીવનનું ધ્યેય છે બતાવવા માટે જ આપણી આખી સંસ્કૃતિની અંદર બધે એક વસ્તુની અંદર આપણે હંમેશા આ અગ્નિને આગળ રાખીએ, પ્રકાશને, જ્ઞાનને આગળ રાખીએ. ઇવન સંધ્યાવંદન મંત્રો વગેરે જે છે એની અંદર પેલું 7-8 વર્ષનો બાળક કરતો હોય છે, ગાયત્રી જેને એને છે ને ઉપનયન આપે એટલે પછી એને ગાયત્રી ઉપદેશ આપે, એને બ્રહ્મોપદેશ કહેતા હોય છે. બ્રહ્મ એટલે વેદનો ઉપદેશ આપે, કારણ કે હવે તો વૈદિક અધ્યયન કરવા જઈ રહ્યો છે એવું સિમ્બોલિકલી. એટલે તો પેલી લાકડી આપે અને પછી એવી પેલો ભાગે, એટલે ગુરુકુળની દિશા ભાગે, પછી મામા એને પકડીને લઈ આવે, ના પાછો સંસારમાં આવી જાય, વેદનું અધ્યયન કરીશ તો કોઈક દિવસ તું જતો રહીશ, એટલે પાછો એ પકડીને લઈ સંસાર તરફ લઈ જાય. મારો કહેવાનો આશય એવો છે કે એટલે એને ઉપનયન આપે ને, ઉપનયન સંસ્કાર થાય પછી આ રીતે જાય. એટલે ગુરુ એને પહેલાં તો બ્રહ્મોપદેશ, વેદનો ઉપદેશ આપે. વેદનો ઉપદેશ એ તો કેથી સમજ નહીં, વેદનો એટલે વેદના સારભૂત ગાયત્રી ઉપદેશ આપે. એને પછી એને કે આવા ગાયત્રી કર, એટલે તારી બુદ્ધિ ખીલશે, ને હવે હું તને વેદનો ભણાવીશ તો તારી બુદ્ધિમાં બેસી જશે બરાબર. એટલે વેદનું અધ્યયન માટે એની ક્ષમતા પ્રાપ્ત કરીશ. ગાયત્રી જે છે એ સવિતા મંત્ર છે ને, સૂર્યપ્રકાશ રૂપ છે. એટલે એની સાધના કરવાને કારણે તારી બુદ્ધિમાં પ્રકાશ, વિવેક વગેરે અને બ્રિલિયન્સ વગેરે પણ આવશે, તેજસ્વી બનશે. સૂર્ય અત્યંત તેજસ્વી છે, એવી તેજસ્વી થશે. એનીવે, એટલે આ સંધ્યાવંદન મંત્રની અંદર પણ આપો હિષ્ઠા મયો ભુવ તાન ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસે, આમ કરીને એવી પ્રાર્થના છે ત્યાં. અને એમાં પેલું પાણી લઈને આમ છાંટતા આવું કરતો હોય છે. આ તો પેલી આચમનીમાં લઈને આપો ઈષ્ઠા મયો ભુવ તાન ઉર્જે દધાતન મહેરણાય ચક્ષસ એવું કરતો હોય. એની અંદર એ જે મંત્ર જે છે એમાં એ આવી પ્રાર્થના છે કે એ ભગવાન વાસ્તવની અંદર મારા જીવનનું છેવટનું ધ્યેય છે, એ આત્મજ્ઞાન છે. મને તું એના માટે સક્ષમ બનાવ, એના માટે મને તું તેજસ્વી બનાવ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, અને વિવેક જ્ઞાન વગેરે મને પ્રદાન કર, જેથી હું છેવટે એ મારા જીવનનું જે ધ્યેય છે જ્ઞાન કે મોક્ષ હું સિદ્ધ કરી શકું. એટલે વાસ્તવની અંદર ઇન શોર્ટ બધી જ કાર્ય, સવારે આપણે ઉઠીએ ત્યાંથી તે રાત સુધીની બધી પ્રવૃત્તિની અંદર જુદી જુદી પ્રવૃત્તિમાં આપણે હંમેશા આ રીતે દીપક દ્વારા જ્ઞાનને જ આપણે આગળ કરતા હોઈએ છીએ. એટલે જ્ઞાન આપણા જીવનનું ધ્યેય છે, છેવટનું મોક્ષ ધ્યેય છે, આપણે જોતા હોઈએ છીએ. એનીવે, અને આ રીતે જો જ્ઞાનને પ્રકાશ સાથે સરખાવતા હોય તો અજ્ઞાનને શેની સાથે સરખાવ્યા? અંધકાર સાથે. રુકારસ્ત્વંધકારોસ્તુ રુકારસ્તન નિરોધકૃત અંધકાર વિરોધિત્વાત ગુરુરીત્યભિધીયતે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે એનો દૂર કરનાર, પ્રકાશ. એટલે ગુરુ જે છે વાસ્તવમાં આ રીતે અંધકારને દૂર કરનાર છે એવું કહેવામાં આવે છે. એનો અર્થ એવો નહીં કે પેલી સ્વિચો પાડે છે, ગુરુ એટલે જે સ્વિચો પાડે એવું નહીં માનતા. એટલે વાસ્તવમાં દરેક ક્લાસની અંદર આવીને સ્વામીજી એ સ્વિચો પાડે એટલે એને ગુરુ કહેવાય એવું નહીં. એ અંધકાર એટલે અજ્ઞાન વાસ્તવની અંદર. આ તો સામાન્ય જરા. એનીવે, એટલે બે પ્રકારના અંધકાર હોય છે, બાહ્ય અંધકાર અને આંતરિક અંધકાર. પ્રકાશ એ પ્રકારે બાહ્ય પ્રકાશ બાહ્ય અંધકાર દૂર કરે, આંતરિક પ્રકાશ જ્ઞાન પ્રકાશ અંદરનો અંધકાર એટલે અજ્ઞાનને દૂર કરે. ઉદ્યંતુ શતમાદિત્ય ઉદ્યંતુ શતમિંદવ વિના અપરોક્ષ અનુભવમ ન નશ્યંતિ આંતરમ તમઃ. આંતરમ તમઃ ન નશ્યંતિ, અંદર રહેલો અંધકાર જશે નહીં. ઉદ્યંતુ શતમાદિત્ય, અરે એક સૂર્ય નહીં, હજારો સૂર્યનો ઉદય થવા દો. ઉદ્યંતુ ઉદય થવા દો. ઉદ્યંતુ શતમ ઇન્દવ, ઇન્દુ એટલે જાણો છો ચંદ્ર. શતમ હજારો ચંદ્રોનો ભલે બાર ઉદય થવા દો. વિના અપરોક્ષ અનુભવમ, હું અપરોક્ષ આત્મા છું એ પ્રકારનો અનુભવ. અહીંયા અપરોક્ષ અનુભવ એટલે એ પ્રકારનું જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન.
આ અપરોક્ષ જ્ઞાન વગર અંદરનો અંધકાર ન નશ્યંતી, આંતરમ તમઃ ન નશ્યંતી. એટલે એ જુદો, અંદરનો અંધકાર જુદો છે, અજ્ઞાન રૂપ છે, આત્મજ્ઞાન રૂપ છે. એને દૂર કરવા માટે આત્મજ્ઞાન રૂપી પ્રકાશ જોઈએ. એનીવે, એટલે વાસ્તવની અંદર અહીંયા આપણે જોયું પેલે પુરાણની સ્ટોરી દ્વારા કે જેવી રીતે ભગવાને ત્રીજા નેત્ર દ્વારા અગ્નિ દ્વારા કામદેવનું દહન કર્યું, એવી રીતે આ જ્ઞાન પણ અગ્નિ સમાન છે અને આ કામનાઓ છે હૃદયની બધી એ દૂર કરે છે. ચાલો, એટલે આ વાસ્તવની અંદર આ શિવજી જે છે એ આ રીતે ચંદ્ર જે છે એમનો એને ધારણ કરે છે, મસ્તક પર ધારણ કરે છે. એ અહીંયા કહ્યું ચંદ્ર કલાધર. અને આ બધું આપણે હવે સમજી ગયા હોઈએ, આટલું આપણી પાસે બેકગ્રાઉન્ડ હોય તો હવે આપણે શ્લોકમાં જઈ શકીએ, મંગલાચરણના શ્લોકમાં. જ્ઞાન પ્રદીપ હરહ વિજયતે. આ જ્ઞાન દીપક સમાન જે આ પરમેશ્વર જે છે વિજયતે, એ પ્રકાશી રહ્યા છે. ક્યાં? બહાર નહીં ભાઈ. એટલે યોગી નામ વિજયતે. તમે જો જોશો તો એમાં કહ્યું યોગી નામ વિજયતે, એટલે યોગીઓના હૃદયની અંદર, યોગી નામ સદ્મની ચેતઃ, યોગીઓના હૃદયની અંદર એ પ્રગટી રહેલા છે. યોગીઓ એટલે આ બધા આત્મજ્ઞાનીઓ જે છે એ એમના હૃદયની અંદર એ પ્રકાશી રહ્યા છે શિવજી. અને એ શિવજી કેવા છે એનું વર્ણન પછી આ 3 શ્લોકની અંદર કરવામાં આવે છે, જેમાં આ બધી આ પુરાણોની વાર્તાને આધારે શિવજીના બધા વિશેષણો આપવામાં આવ્યા છે, ચંદ્રકલાધરને એ પ્રકારે બધા. એ હવે આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.